Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, વર્તુળની માહિતી તમારી પાસે છે. વર્તુળ કોને કહેવાય એટલા માટે આગળનું પ્રકરણ જોયું તો આપણે વર્તુળ એમાં બધી વ્યાખ્યાઓ આપણે આપી દીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને વર્તુળનો પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળની આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આધારિત પ્રકરણ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે સૂત્ર જોતા જશું. યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા કહીએ કે વર્તુળના કેન્દ્રથી વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ, આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય એ વર્તુળની ત્રિજ્યા છે. એ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, દાખલા તરીકે આને લંબાવી દઈએ. હવે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા છે તો આ એ વર્તુળનો વ્યાસ કહેવાય. એને ડી એટલે કે ડાયાગ્રામ, તે વર્તુળનો વ્યાસ બને છે. તો આ આકૃતિ ઉપરથી એટલું કહી શકાય કે વર્તુળનો વ્યાસ છે ને એની ત્રિજ્યા કરતા બમણો જ હોય છે. જ્યારે આપણે જરૂર પડશે કે વ્યાસ આપેલો હશે અને ત્રિજ્યા શોધવાની હશે ત્યારે આપણે વ્યાસને 2 વડે ભાગી નાખીએ તો વર્તુળની ત્રિજ્યા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે બાબતનો અભ્યાસ કરવાનો છે. એક વર્તુળનો પરિઘ. તો પરિઘ કોને કહેવાય? તો કે વર્તુળાકાર પથ પર એનો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને સરખા થાય જેટલું અંતર કાપવામાં આવે. કહેવા માંગીએ છીએ કે અહીંથી શરૂઆત કરી ફરી એક વખત આટલી જગ્યાએ પહોંચી જાય, ફરતી બાજુનું કાપેલું અંતર જે માપ છે એ માપને વર્તુળનો પરિઘ કહે છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, સૂત્ર લખતા જજો. વર્તુળનો પરિઘ, આ વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર છે કે 2 પાઈ r. 2 એને ગુણ્યા પાઈ એને ગુણ્યા વર્તુળની ત્રિજ્યા r. પાઈની કિંમત 3.14 અથવા તો 22/7 છે. અહીં એક સ્પષ્ટતા કરી વિદ્યાર્થી મિત્રો કે જો સ્પષ્ટતા કરેલી ન હોય તો પાઈની કિંમત હંમેશા 22/7 જ લેવાની છે. રકમમાં તમને કીધું હોય કે પાઈની કિંમત 3.14 લ્યો ત્યારે જ આપણે 3.14 લેવાની છે. તો અહીંયા રકમમાં જ્યાં સુધી સ્પષ્ટતા કરેલી ન હોય વિદ્યાર્થી મિત્રો તો પાઈની કિંમત આપણે 22/7 જ લઈશું. તો વર્તુળનું પરિઘનું સૂત્ર શું થશે કે 2 પાઈ r, 2 ગુણ્યા પાઈ એને ગુણ્યા r. આમ પણ થઈ શકે આ પાઈ એને ગુણ્યા 2r, 2r એટલે કે વર્તુળનો વ્યાસ d, પાઈ એને ગુણ્યા d પણ થઈ શકે. પણ આપણે એક જ સૂત્ર યાદ રાખશું, 2 પાઈ r. હવે વિદ્યાર્થી મિત્રો, વર્તુળ આ બંધ આકૃતિ છે. બંધ આકૃતિ દ્વારા ઘેરાતો જે પ્રદેશ છે આ પ્રદેશ એને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ એને ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કે પાઈ r વર્ગ થશે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે મુખ્ય સૂત્ર છે. મુખ્ય સૂત્રો પરથી બાકીના સૂત્ર આપણે તારવવાના છે. હવે તમને એમ કીધું અર્ધવર્તુળનો પરિઘ જોતા જજો બરોબર. જે કહેવા માંગીએ છીએ અહીંયા આ પહેલું સૂત્ર છે, ત્યાર પછી આ બીજું સૂત્ર છે. ક્રમ સૂત્ર લખતા જાય છે. બોર્ડમાં આકૃતિ દોરેલી છે અર્ધવર્તુળ. કે વર્તુળનો વ્યાસ છે, વર્તુળનો વ્યાસ વર્તુળના બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે
આ બંને ભાગ છે એ અર્ધવર્તુળ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળનો પરિઘ શોધવો હોય તો પરિઘ એટલે શું? તો કે ફરતી બાજુનું અંતર. તો અહીંયાથી શરૂઆત કરી, આ બિંદુથી શરૂઆત કરી અને ફરી એક વખત એ જ બિંદુ સુધી પહોંચવું, એનો અર્થ થાય એનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો અહીંથી આટલા સુધીનું અંતર વર્તુળની ત્રિજ્યા છે. ફરી એક વખત અહીંથી શરૂઆત કરી, આ અંતરની ત્રિજ્યા એટલે કે બે ત્રિજ્યા, એનો અર્થ છે વ્યાસ. અને આ ફરતી બાજુનું અંતર આપણે ખબર છે, પરિઘનું સૂત્ર શોધી લીધું છે આપણે. પરિઘ શું છે કે 2πr, એના કરતા એ અડધું થશે. તો એનો અડધું એટલે πr. સમજાય છે જે કહેવા માંગુ છું? એટલા માટે કે અહીંયાથી શરૂઆત કરી ફરી એક વખત અહીંયા સુધી પહોંચતો કેટલું અંતર કપાય છે? એના પરિઘ જેટલું કે 2πr. તો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી એટલે કે અડધું અંતર કાપીએ છીએ કે πr. તો આ અર્ધવર્તુળનો પરિઘ શોધવો હોય તો πr ની અંદર 2r શું કરવું પડશે? આપણે ઉમેરવા પડશે. તો જો બરોબર અહીંયા લખું છું અર્ધવર્તુળનો પરિઘ, અર્ધવર્તુળનો પરિઘ બરાબર શું થશે? વર્તુળના પરિઘ કરતા અડધો એટલે કે πr વત્તા r વત્તા r એટલે કે 2r. તો અર્ધવર્તુળનો પરિઘ થશે πr વત્તા 2r. આમાં r કોમન કાઢવો હોય તો છૂટ છે, બાકી જરૂર નથી, માત્ર સમજૂતી માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આ અર્ધવર્તુળ વર્તુળાકૃતિ છે, તો વર્તુળના ક્ષેત્રફળ કરતા કેટલું થાય? અડધું થાય ને. વર્તુળના ક્ષેત્રફળ કરતા કેટલું થશે? અડધું થશે. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? πr². તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એના કરતા અડધું, 1/3 πr². વિદ્યાર્થી મિત્રો હવે બાજુમાં જે આકૃતિ સરસ મજાની દોરેલી છે, તો એ વર્તુળનો ચોથો ભાગ છે, વર્તુળનો ચતુર્થાંશ તરીકે ઓળખાય છે. આ વર્તુળ છે એમાં શું છે? આ વ્યાસ કરી નાખવા તો આ બે અર્ધવર્તુળ. ફરી એક વખત હું અહીંયા આ વ્યાસ છે એને કેન્દ્રમાંથી પસાર થતી બીજી અને લંબ જીવા રચું તો પ્રત્યેક ભાગ છે ને એ વર્તુળનો ચોથો ભાગ બને, વર્તુળના ચતુર્થાંશ તરીકે ઓળખાય. તો વર્તુળના ચતુર્થાંશ તરીકે ઓળખાય છે તો એનો પરિઘ શોધવો છે. તો પરિઘ શોધવો તો આ અંતર શું થશે વિદ્યાર્થી મિત્રો? એની ત્રિજ્યા થશે. આ અંતર પણ શું થશે? એની ત્રિજ્યા થશે આ અંતર. હવે આ ભાગ શું છે? તો કે વર્તુળનો ચોથા ભાગનો પરિઘ થયો. તો વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr. એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4. સાદુરૂપ આપીએ છીએ જો વર્તુળના ચતુર્થાંશ નો પરિઘ બરાબર ચોપડો શું થશે કે સૌથી પહેલા વર્તુળનો પરિઘ છે એનો ચોથો ભાગ 1/4 અને ગુણ્યા પરિઘ શું છે? 2πr. 2πr વત્તા ત્રિજ્યા કેટલી વખત આવશે? 2 વખત 2r. અહીં છેદ છે 2 × 4 એટલે કે 1/2 πr વત્તા 2r. તો આ વર્તુળના ચોથા ભાગના પરિઘનું સૂત્ર સીધું કહીએ તો અહીંયા જેટલું હતું એના કરતા આ ભાગ છે πr, બાકી 2r તો એમનો જ રહે છે અને અડધા થઈ ગયા તો πr/2 વત્તા 2r એમનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ શોધવું છે મારે. તો વર્તુળનો ચોથો ભાગ છે તેનું ક્ષેત્રફળ તો કે કુલ ક્ષેત્રફળ છે એના કરતા ચોથા ભાગનું થશે, કારણ કે એક સરખા 4 ભાગ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આ આટલા જ ભાગમાં ક્ષેત્રફળ શોધવું હોય તો કુલ ક્ષેત્રફળ છે એનો ચોથો ભાગ થશે. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 એને ગુણ્યા ક્ષેત્રફળ πr² થશે. તો વિદ્યાર્થી મિત્રો બેઝિકલી સૂત્ર તો આ બે જ છે ખરેખર,
એના ઉપરથી આ સૂત્ર આપણે મેળવેલા છે. તમે બે જ યાદ રાખો અને આકૃતિ સમજતો આપણે પાકું કરવાની જરૂર રહેતી નથી. મુખ્ય આ બે સૂત્ર છે. હવે એ પછી અહીંયા જોઈ શકાય છે, અહીંયા આ ત્રિજ્યા નાના વર્તુળની અને મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R લો છે. બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. બે સમકેન્દ્રી વર્તુળો છે. નાના વર્તુળની ત્રિજ્યા R અને મોટા વર્તુળ છે એની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે. આ બે સમકેન્દ્રી વર્તુળો વચ્ચે ઘેરાયેલો જે ભાગ છે આ ભાગ, આટલો વિસ્તાર જોઈ શકાય છે. તો આને કંકણાકાર તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ જે છે એ કંકણાકાર ભાગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, કંકણાકાર આકૃતિ છે એનો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે મળી શકે? બરાબર સાંભળો. કંકણાકાર જે આકૃતિ બને છે, કંકણાકાર ભાગ બને છે, આ ભાગ એક કંકણાકાર તરીકે ઓળખવામાં આવે છે. એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કઈ રીતે મળી શકે? તો બરાબર જો વિદ્યાર્થી મિત્રો, તમારી રીતે બુદ્ધિનો ઉપયોગ કરશો તો કે આ મોટું વર્તુળ છે એના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો જે ભાગ વધશે એ કંકણાકાર જ વધશે. તો એ પછી સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો, કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. તો કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ r ત્રિજ્યાની કેપિટલ પાઈ r સ્ક્વેર માઈનસ નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r લીધી છે એનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થશે. આમાંથી પાઈ કોમન લ્યો વિદ્યાર્થી મિત્રો, તો પાઈ કૌંસમાં કેપિટલ r સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર. અહીંયા વિદ્યાર્થી મિત્રો વધુ તફાવતના અવયવ પડે છે. તો કેપિટલ R માઈનસ R એને ગુણ્યા કેપિટલ R પ્લસ સ્મોલ r થશે. તો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ એને ગુણ્યા કૌંસમાં મોટા વર્તુળની ત્રિજ્યા વત્તા નાના વર્તુળની ત્રિજ્યા, બીજા કૌંસમાં મોટા વર્તુળની ત્રિજ્યા માઈનસ નાના વર્તુળની ત્રિજ્યા આ થશે. એ કદાચ ખબર ન પડે તો બયનું ક્ષેત્રફળની બાદબાકી કરી નાખો. આ સૂત્ર યાદ ન રાખો. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો બાદ કરી નાખશો તો તમને કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય 12 ફૂટ 1 પહેલા વિદ્યાર્થી મિત્રો જેટલા સૂત્રની જરૂર હતી એ બધા સૂત્ર અહીં બોર્ડ પર લખેલા છે. આ પહેલું સૂત્ર, બીજું, આ મેળવેલું 3, 4, 5, 6 અને 7. આ 7 સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સારી રીતે નોટબુકની અંદર લખી નાખો, પાકા કરો. ત્યાર પછી આપણે સ્વાધ્યાય સૌથી પહેલા ઉદાહરણનો દાખલો આપી પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1 એની રકમ લખેલી છે. એક વર્તુળાકાર ખેતર છે. ખેતર કયા પ્રકારનું છે? વર્તુળાકાર. એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ, તો વાડ તો ફરતી બાજુ જ થશે ને વિદ્યાર્થી મિત્રો. વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે, એટલે કે 1 મીટરનો ભાવ શું છે? 24 રૂપિયા છે. મીટરના ₹24 પ્રમાણે ₹5280 થાય છે. કે 1 મીટર વાડ કરવી હોય તો 24 રૂપિયા ખર્ચ છે, એમ કુલ ખર્ચ 5280 રૂપિયા થાય છે. ખેતરને હવે શું કહે છે? ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 એટલે કે 50 પૈસા થયા. ₹0.50 છે તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો. તો ખેતર ખેડવું છે વિદ્યાર્થી મિત્રો, તો એનો અર્થ શું થાય? એનો વચ્ચેનો ભાગ એટલે કે એનું ક્ષેત્રફળ શોધવું પડશે. કારણ કે અહીંયા ચોરસ મીટર કીધું છે, એટલે કે ચોરસ મીટર એટલે 1 મીટર સ્ક્વેરનો ભાવ આપેલો છે. તો એનો અર્થ એમ થાય કે આપણે આનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર. r એટલે કે આપણે ત્રિજ્યા જાણતા હોવા જોઈએ, પણ અહીંયા કે ત્રિજ્યા આપેલી નથી.
પણ વિદ્યાર્થી મિત્રો આપણે મળી શકે કારણ કે 24 મીટર 1 મીટરનો 24 રૂપિયા કુલ ખર્ચ આપેલો છે એના ઉપરથી આપણે પરિઘ મળી જશે પરિઘ ઉપરથી ખેતરની ત્રિજ્યા મળશે ત્રિજ્યા ઉપરથી એનો ક્ષેત્રફળ મળશે અને ક્ષેત્રફળ ઉપરથી વિદ્યાર્થી મિત્રો ખેતર ખેડવાનો આપણે ખર્ચ મળી શકે તો સૌથી પહેલા વાડની લંબાઈ કેટલી છે જે લંબાઈ થશે વાડની લંબાઈ એ જ શું થશે એની વાડની લંબાઈ છે બરાબર સાંભળો છે વાડની લંબાઈ શોધી લઈએ તો વાડની લંબાઈ એ જ કે વર્તુળાકાર ખેતરનો શું થશે પરિઘ થશે તો સૌથી પહેલા વાડની લંબાઈ શોધીએ માટે વાડની લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ કુલ ખર્ચ કેટલો છે 5280 એટલે કે કુલ ખર્ચ એના છેદમાં 1 મીટરનો ખર્ચ 1 મીટરનો ખર્ચ સાદરૂપ આપો 5280 કુલ ખર્ચ છે 1 મીટરનો ખર્ચ કેટલો છે 24 રૂપિયા 5280 ભાગ્યા 24 24 વડે ભાગાકાર કરો મૌખિક ભાગાકાર 24 દુ 48 52 માંથી 48 બાદ કરો 4 વધશે 8 ઉતારો પાછા 48 થશે 24 દુ 48 અને શૂન્ય ને શૂન્ય તો એનો અર્થ એમ થયો કે વાડની લંબાઈ 220 મીટર છે માટે 220 મીટર જો વાડની લંબાઈ હોય વિદ્યાર્થી મિત્રો તો એ જ વર્તુળાકાર ખેતરનો શું થશે પરિઘ આ ખેતરનો પરિઘ બરાબર 220 મીટર થાય હવે વિદ્યાર્થી મિત્રો પરિઘ મળી ગયો છે તો પરિઘ ઉપરથી પરિઘનું સૂત્ર મૂકો અને સૂત્ર ઉપરથી આપણે વર્તુળાકાર ખેતરની ત્રિજ્યા મળી જશે તો જુઓ માટે ખેતરના પરિઘનું સૂત્ર ખેતરનો પરિઘનું સૂત્ર કારણ કે વર્તુળાકાર છે એટલે કે સૂત્ર 2 પાઈ r ખેતરનો પરિઘ અહીં કેટલી કિંમત મૂકો 220 કારણ કે આપણે મળી ગઈ છે આ 2 એને ગુણ્યા પાઈની કિંમત 22 એના છેદમાં 7 એને ગુણ્યા વર્તુળની ત્રિજ્યા r ને કરતા બનાવો ત્યાં ને ત્યાં આ છેદમાં છે 7 આ બાજુ અંશમાં જે અંશમાં છે છેદમાં થશે માટે r બરાબર જો આ 220 એમ આ 220 એને ગુણ્યા આ છેદમાં છે અંશમાં એટલે કે 7 એના છેદમાં 2 ગુણ્યા 22 2 એને ગુણ્યા 22 બરાબર છે ને સમજાય છે ને 2 એને ગુણ્યા આ છેદમાં છે તો અંશમાં 2 ગુણ્યા 22 અંશમાં છે તો છેદમાં એટલે કે આપણે એની ત્રિજ્યા મળી જાય હવે જો અહીં છેદ ઉડશે 22 ગુણ્યા 10 220 22 તો 44 22 ગુણ્યા 10 અને 2 પંચા 10 7 ગુણ્યા 5 એટલે કે 35 7 પંચા 35 મીટર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને એ વર્તુળાકાર ખેતર જે આપેલું તેની ત્રિજ્યા મળી ગઈ હવે ખેતર ખેડવાનું છે વિદ્યાર્થીનો ખર્ચ શોધવો છે તો આપણે ક્ષેત્રફળ શોધવું પડે તો વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ માટે વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે પાઈ a ગુણ્યા r સ્ક્વેર પાઈની કિંમત મૂકો 22 એના છેદમાં 7 એને ગુણ્યા r કેટલા મળ્યા 35 નો વર્ગ એટલે 35 ગુણ્યા 5 વર્ગ છે એટલે 2 વખત અહીંયા છેદ ઉડે 7 પંચા 35 ગુણાકાર કરો 22 ગુણ્યા 5 એટલે 110 એને ગુણ્યા 35 થશે ગુણાકાર કરો તો 0 11 સાથે 11 ગુણ્યા 5 એટલે 55 5 વધશે વિદ્યાર્થી મિત્રો 11 તેની 33 ને 5 38 3850 મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર વિદ્યાર્થી મિત્રો એક ખેતરનું ક્ષેત્રફળ થયું તો 1 ચોરસ મીટરનો ખર્ચ કેટલો છે 0.50 તો 3850 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો થાય તો 1 મીટર સ્ક્વેર ખેડવાનો
ખર્ચ બરાબર 0.50 રૂપિયા માટે 3850 મીટર સ્ક્વેર ખેડવાનો ખર્ચ બરાબર કેટલો થશે? તો અહીંયા આપણે 3850 એને ગુણ્યા 0.50 એના છેદમાં 1 બરાબર 0.50 લેખના છેદમાં 2 થાય ને વિદ્યાર્થી મિત્રો, તો આના અડધા થશે 1925 રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખેતર ખેડવાનો ખર્ચ છે 1925 રૂપિયા થશે. બરાબર છે. 0.50 વડે ગુણાકાર કરો તો પણ પ્રશ્ન નથી, અથવા તો 2 વડે સીધા ભાગી નાખો. 2 1 2 9 18 2 2 4 અને 2 5 10 2 વડે ભાગી નાખો તો પણ એ થાય 1925 રૂપિયા. તો આમ ખેતર ખેડવાનો કુલ ખર્ચ જે છે એ 1925 રૂપિયા થશે. આ ઉદાહરણ નંબર 1 હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.1 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 12.1 એક્સરસાઇઝ નંબર 1 રકમ છે બે વર્તુળોની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. બે વર્તુળો છે. અહીં જો જગ્યા માંગીએ છે આકૃતિ દોરીશું તમે. દાખલા તરીકે આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. આ એક વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર છે અને બીજા વર્તુળની ત્રિજ્યા 9 સેન્ટીમીટર છે. આટલું કીધું પહેલી રીતે. હવે આગળ જે વર્તુળનો પરિઘ કયું આપણે ખબર નથી. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એક એવું વર્તુળ કે આ વર્તુળનો પરિઘ છે, આ પરિઘ છે એ કેટલો હોય તો કે આ બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલું હોય. તો એ વર્તુળની ત્રિજ્યા શોધો. તો એનો અર્થ એમ થાય કે પહેલા વર્તુળનો પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ વત્તા માગેલ વર્તુળનો પરિઘ, આપણે જે વર્તુળ કીધું છે જેની ત્રિજ્યા શોધવાની છે એ વર્તુળનો પરિઘ કેટલો છે તો કે આ બંને વર્તુળના પરિઘના સરવાળો જેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક કાર્યવાહી પહેલા પહેલું વર્તુળ, પ્રથમ વર્તુળ એની ત્રિજ્યા, પ્રથમ વર્તુળની ત્રિજ્યા એને આપણે r1 કહીએ. તો r1 બરાબર 19 સેન્ટીમીટર આપેલું છે. બરાબર છે. બીજા વર્તુળની ત્રિજ્યા એને આપણે r2 કહીએ. તો r2 બરાબર 9 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો આપણને માપ આપેલું છે. હવે માગેલ વર્તુળની ત્રિજ્યા જે આપણે જેનો પરિઘ જે વર્તુળ શોધવાનું છે એની ત્રિજ્યા શોધવાની છે, એની ત્રિજ્યાને આપણે સ્મોલ r કહીએ. તો માગેલ વર્તુળની ત્રિજ્યા એને સ્મોલ r કહીએ. તો બરાબર કેટલા સેન્ટીમીટર થાય એ આપણે શોધવાનું છે. રકમમાં જે કીધું છે જે વર્તુળનો પરિઘ એટલે માગેલ વર્તુળનો પરિઘ કેટલો છે તો કે બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો. તો એ ઇક્વેશન એનો પરથી બનાવીએ. તો માગેલ વર્તુળનો પરિઘ માટે માગેલ આમ લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો, માગેલ વર્તુળનો પરિઘ બરાબર કેટલો છે તો કે બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય છે. એટલે કે પ્રથમ વર્તુળનો પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ. વિદ્યાર્થી મિત્રો, વર્તુળના પરિઘનું સૂત્ર તો યાદ જ છે 2πr. તો માગેલ વર્તુળનો પરિઘ 2π એને ગુણ્યા એની ત્રિજ્યા. તો માગેલ વર્તુળની ત્રિજ્યા શું છે? r. તો r બરાબર પ્રથમ વર્તુળનો પરિઘ એટલે કે સૂત્ર 2π એને ગુણ્યા ત્રિજ્યા. તો પ્રથમ વર્તુળની ત્રિજ્યા શું છે? r1 વત્તા
બીજા વર્તુળનો પરિઘ કે 2π એને ગુણ્યા એની ત્રિજ્યા શું લીધી છે આપણે r. વિદ્યાર્થી મિત્રો આ 2π r એમનું રાખીએ છીએ આ બરાબર આમાંથી 2π છે એ કોમન નીકળે છે જોઈ શકાય છે તો કૌંસમાં વધશે r1 r2 બંને બાજુ 2π ઉડી જશે વધશે r બરાબર શું થશે r2 r2 તો આપણે r શોધવાના છે તો r બરાબર r1 ની કિંમત કેટલી આપેલી છે 19 વત્તા r2 ની કિંમત કેટલી છે 9 માટે r બરાબર 19 ની અંદર 9 ઉમેરો તો 28 થશે તો r છે જે વર્તુળની ત્રિજ્યા માંગી હતી આપણે સીધી ત્રિજ્યા મળી જાય છે વિદ્યાર્થી મિત્રો 28 સેન્ટીમીટર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. લેક્ચર જો તમને ગમ્યો હોય એકદમ સમજાઈ ગયું હોય તો આ ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક છે અન્ય વિદ્યાર્થીઓને પણ મોકલશો. ખાસ બોલાઈને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી નિયમિત રીતે તમને ધોરણ 10 ના તમામ પ્રકારના વિડિયો છે એ મળતા રહે. આભાર. જય શ્રી કૃષ્ણ.